નમસ્કાર ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 12માં ઇંગ્લિશ એઝ અ સેકન્ડ લેંગ્વેજ સિલેબસ પ્રિસ્ક્રાઇબ્ડ બાય ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ માંથી ફંક્શન્સ ભણવાના છીએ. ફ્રેન્ડ્સ, સૌથી પહેલા તો એક વાત હું તમને ક્લિયર કરી દઉં છું કે ફંક્શન્સ આર ધ કોર મેટર ટુ લર્ન એની લેંગ્વેજ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને મનમાં પ્રશ્ન થતો હશે કે આપણે ફંક્શન્સ શા માટે ભણવાના. તો વેન યુ વોન્ટ ટુ લર્ન એની લેંગ્વેજ ઓફ ધ વર્લ્ડ, એટ ધેટ ટાઈમ યુ મસ્ટ લર્ન ધ ફંક્શન્સ ઓફ ધેટ લેંગ્વેજ. તમે વિશ્વની કોઈ પણ ભાષા શીખવા માંગતા હો તો તમને એ લેંગ્વેજના ફંક્શન્સ છે એ આવડવા જોઈએ. ફંક્શન્સ તમને એ બાબત શીખવે છે કે હાઉ ટુ કોમ્યુનિકેટ ઇન પર્ટિક્યુલર લેંગ્વેજ. તો આપણે ઇંગ્લિશના ફંક્શન્સ ભણવાના છીએ. ધ ફંક્શન્સ ઓફ ઇંગ્લિશ વિલ હેલ્પ યુ ટુ કોમ્યુનિકેટ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ ઇન બેટર વે. તો ફંક્શન્સ ઘણા જ અગત્યના એવા ટોપિક એ આપણા સિલેબસના છે. ફ્રેન્ડ્સ, હું છું ડોક્ટર નિકુંજ વ્યાસ અને આજે હું શોઈંગ રિઝલ્ટ વિશે વાત કરવાનો છું. સૌથી પહેલા તો શોઈંગ રિઝલ્ટ. રિઝલ્ટ એટલે પરિણામ, શો એટલે દર્શાવવું. તો હવે એની કન્ડિશન્સ જોઈ લઈએ આપણે કે આ ફંક્શનનો ઉપયોગ તમે ક્યારે કરી શકો. કારણ કે ઓવરઓલ આપણું મન છે એ એવી જ બાબતો શીખવા માટે જાગૃત બને છે જે બાબતો આપણી માટે ઉપયોગી હોય. તો સૌથી પ્રથમ હું તમને એના ઉપયોગો કહું છું કે આ ફંક્શન તમને કઈ જગ્યાએ ઇમ્પોર્ટન્ટ થશે. આ ફંક્શન્સ છે એ તમને કમ્યુનિકેશન કરવામાં કેવું ઇમ્પોર્ટન્ટ રહેશે. તો તમે ફ્રેન્ડ્સ, વી આર ધ ગુજરાતી પીપલ એન્ડ ઓલ ઓફ અસ સ્પીક ગુજરાતી. તો આપણે ગુજરાતી ભાષા જ્યારે બોલતા હોઈએ છીએ કે વિશ્વની કોઈ પણ ભાષા બોલીએ છીએ, એવા સમયે ઘણીવાર એવી જરૂરિયાત ઊભી થાય કે આપણે બે વાક્યનો ઉપયોગ કરીએ અને જે બીજું વાક્ય છે એ પહેલા વાક્યનું પરિણામ દર્શાવતું હોય. તો પહેલી બાબત તો એ યાદ રાખો તમે કે કોઈ પણ કાર્યનું પરિણામ દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, તમે એવું કહો કે ભાઈ તે સમયસર ઘરેથી નીકળ્યો માટે તેને ટ્રેન મળી. તે વ્યક્તિએ ખૂબ જ મહેનત કરી તેથી તેને સફળતા મળી. તો જુઓ, અહીંયા ટ્રેન મળવી ધેટ ઇઝ ધ રિઝલ્ટ કે એ સમયસર નીકળ્યો છે. તેને પરીક્ષામાં સફળતા મળવી એ રિઝલ્ટ છે. કોનું રિઝલ્ટ છે? એનું હાર્ડવર્ક, એનું ટફ વર્ક, એને જે આખું વર્ષ મહેનત કરી છે એનું રિઝલ્ટ છે એ પરીક્ષામાં સફળતા છે. તો અહીંયા તમને સ્ક્રીન ઉપર એ તમને બધાને દેખાતું હશે કે આમાં કઈ રીતે એનું બંધારણ, એનું સ્ટ્રક્ચર કેવું હોય છે. તેમાં ફર્સ્ટ લેંગ્વેજ હોય છે, પછી કીવર્ડ્સ હોય છે. શોઈંગ રિઝલ્ટના કેવા કેવા કીવર્ડ્સ હોય છે એ હું તમને હમણાં કહેવાનો છું. અને પછી સેકન્ડ સેન્ટેન્સ હોય છે. જે સેકન્ડ સેન્ટેન્સ હોય છે એ રિઝલ્ટ દર્શાવતું હોય છે. તો આ એના ઉપયોગો થયા અને એનું બે છે એ થયું. તો હવે એક્ઝામની અંદર તમને 12થમાં અને 11થની અંદર એક્ઝામમાં જે પ્રશ્નો પૂછાય છે, 3 પ્રકારના પ્રશ્નો પૂછાય છે, તમને ખબર છે. પહેલો પ્રશ્ન આવે છે આઈડેન્ટિફાઈ ધ ફંક્શન. એ આવે છે, એમાં તમારે ફંક્શનને છે આઈડેન્ટિફાઈ કરવાનો હોય. બીજો તમને પ્રશ્ન પૂછાય છે સ્ટાન્ડર્ડ 11th અને 12th બંનેમાં, એમાં આવે છે રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ. અને જે ત્રીજો પ્રશ્ન પૂછાય છે એ પ્રશ્ન આવે છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. તમે સાયન્સ સ્ટ્રીમમાં હો, કોમર્સ સ્ટ્રીમમાં હો કે આર્ટ્સ સ્ટ્રીમમાં હો, ત્રણેયમાં ફંક્શન્સના પ્રશ્નો પૂછાવવાની જે સ્ટાઇલ છે એ લગભગ સમાન જેવી છે. હા, સાયન્સમાં થોડું અલગ છે. કઈ રીતે? તો એમાં કમ્પ્લીટ ધ સેન્ટેન્સ છે એ પણ એમસીક્યુમાં જ પૂછાય છે. જ્યારે આર્ટ્સ અને કોમર્સની અંદર કમ્પ્લીટ ધ સેન્ટેન્સ છે એ તમારે સેન્ટેન્સ તમારી જાતે કમ્પ્લીટ કરવાનું છે, તમને કીવર્ડ્સ આપેલા હોય એના દ્વારા. તો મારે તમને મુખ્ય વાત એ કરવી છે કે જો તમને કીવર્ડ્સ આવડતા હશે તો તમે ફંક્શનના બધા જ પ્રશ્નોના જવાબો છે એ બહુ સહેલાઈથી આપી શકો છો. તો એટલા માટે કીવર્ડ્સ ભણવા જરૂરી છે, કારણ કે આઈડેન્ટિફાઈ ધ ફંક્શનમાં કીવર્ડ ઉપરથી જ એ તમે એનો જવાબ છે શોધી શકવાના છો. રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સમાં અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં પણ ઇફ યુ નો ધ કીવર્ડ્સ દેન યુ કેન ઇઝીલી ગીવ ધ આન્સર. તો આપણે આ ફંક્શનને દર્શાવવા માટે કેવા કેવા કીવર્ડ્સનો ઉપયોગ કરીએ છીએ એના વિશે એ ચર્ચા કરીએ છીએ, ડિસ્કશન કરીએ છીએ. તો આ ફંક્શનને દર્શાવવા માટે એ અહીં આપેલા જે કીવર્ડ્સ છે એનો ઉપયોગ તમે કરી શકો છો. તમે જોઈ શકો છો કે સો છે, ધેરફોર છે,
બંનેનો અર્થ તેથી એવો થાય છે. ત્યાર પછી TOO2 and TO2, that is to, then enough to, so that and such that. So these are the words by which we can mention showing result. આપણે આ ફંક્શન છે ને મેન્શન કરી શકીએ છીએ અને દર્શાવી શકીએ છીએ. સો ધીઝ આર ધ કીવર્ડ્સ. ત્યાર પછી એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એ માટે યુ મસ્ટ બી નોઈંગ ધ સેન્ટેન્સ પેટર્ન અ પર્ટિક્યુલર કીવર્ડ ઓફ ધ ફંક્શન. તો હવે આપણે જે તમને મેં કીવર્ડ્સ કીધા છે, સો ધેરફોર, ત્યાર પછી ટુ, ધેન ઇનફ ટુ, સો ધેટ અને સચ ધેટ, અને એની સેન્ટેન્સ પેટર્ન પ્લસ એક એક્ઝામ્પલ્સ આપણે જોઈ લઈએ જેનાથી તમને ખ્યાલ આવે કે એનું સેન્ટેન્સ કઈ રીતે બને છે. તો આ સેન્ટેન્સ પેટર્ન છે વિલ હેલ્પ યુ ફોર ધ ક્વેશ્ચન ઓફ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એઝ વેલ એઝ જ્યારે તમે કમ્યુનિકેશન કરતા હશો એવા સમયે પણ જો તમને સેન્ટેન્સ પેટર્ન આવડતી હોય તો તમે ઇઝીલી એ કમ્યુનિકેશન ઇંગ્લિશમાં છે સરસ રીતે કરી શકો છો. તો સૌથી પહેલા આપણે જોયું છે સો અને ધેરફોર બંને સાથે મેં લીધું છે, એટલા માટે સાથે લીધું છે કારણ કે સો એન્ડ ધેરફોરની સેન્ટેન્સ પેટર્ન સેમ છે, સમાન છે. તો એમાં ઇઝીલી એ પેલા ફર્સ્ટ સેન્ટેન્સ આવશે, ત્યાર પછી સો અથવા તો ધેરફોર બંનેમાંથી કોઈ પણ એક કીવર્ડ આવશે અને ત્યાર પછી સેકન્ડ સેન્ટેન્સ આવશે. એક્ઝામ્પલ અહીંયા લખ્યું છે કે હી વર્કડ હાર્ડ, ધેટ ઇઝ ધ ફર્સ્ટ સેન્ટેન્સ. જો ફર્સ્ટ સેન્ટેન્સ એટલે અહીંયા મેં કોઈ નિશ્ચિત ક્રમ આપ્યો નથી, પણ આ પહેલું સેન્ટેન્સ છે આ વાક્યની અંદર. ત્યાર પછી લખ્યું છે સો, ધેટ ઇઝ ધ કીવર્ડ ઓફ શોઈંગ રિઝલ્ટ, અને સેકન્ડ સેન્ટેન્સ છે હી અટેઇન્ડ ધ ફર્સ્ટ રેન્ક. તો આખું જ એક્ઝામ્પલ બને છે હી વર્કડ હાર્ડ સો હી અટેઇન્ડ ધ ફર્સ્ટ રેન્ક. તેણે ખૂબ મહેનત કરી તેથી તેનો ફર્સ્ટ રેન્ક આવ્યો. The second example is he ran fast. That is the first sentence. Therefore, that is the keyword showing result. And he reached the station in time. That is the second sentence. તો અહીંયા he ran fast છે first sentence છે, therefore keyword છે he reached the station in time. That is the second sentence. તો આ રીતે so અને therefore ની sentence pattern બનશે. ત્યાર હવે આપણે ટુની સેન્ટેન્સ પેટર્ન જોઈએ છીએ. તો એમાં પહેલા સબ્જેક્ટ આવે છે, પછી વર્બ આવે છે, પછી TOO2 આવે છે, પછી એડજેક્ટિવ અથવા તો એડવર્બ બેમાંથી એક લખવામાં આવે છે, પછી સેકન્ડ સેન્ટેન્સ લખતા પહેલા TO2 લખાય છે. તો તમને ખબર છે કે TO2 પછી હંમેશા ક્રિયાપદનું ફર્સ્ટ ફોર્મ, ધેટ ઇઝ V1 એટલે ક્રિયાપદનું પહેલું ફોર્મ એ લખવામાં આવે છે સેકન્ડ સેન્ટેન્સમાંથી, અને પછી અધર વર્ડ્સ લખવામાં આવે છે. પેલો એક્ઝામ્પલ જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે. ધ ડ્રેસ ઇઝ ટુ કોસ્ટલી ટુ બાય ઇટ. તો જો અહીંયા ધીસ ડ્રેસ ઇઝ ધ સબ્જેક્ટ, ઇઝ છે એ વર્બ છે, પછી ટુ આપેલું છે, કોસ્ટલી છે ધેટ ઇઝ એન એડવર્બ, કારણ કે વિશેષણ ને તમે ly એઝ અ સફિક્સ એડ કરો એટલે એ એડવર્બ બની જાય. તો અહીંયા કોસ્ટ ને ly એડ કરીને કોસ્ટલી બનાવ્યું છે, ધેટ વિલ બીકમ એન એડવર્બ. પછી ટુ લખ્યું છે, સેકન્ડ સેન્ટેન્સમાંથી V1 એ બાય લખ્યું છે, અને પછી અધર વર્ડ્સમાં અહીંયા ઇટ લખવામાં આવ્યું છે. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ આપણે કે વોલ્ટ ડિઝની વોઝ ટુ કોમ્પ્લેક્સ ટુ અન્ડરસ્ટેન્ડ. વોલ્ટ ડિઝની છે એ સબ્જેક્ટ છે, વોઝ છે વર્બ છે, પછી ટુ લખ્યું છે, કોમ્પ્લેક્સ ઇઝ એન એડજેક્ટિવ, પછી ટુ લખ્યું છે, અને અહીંયા V1 તરીકે અન્ડરસ્ટેન્ડ લખેલું છે. અધર વર્ડ્સ અહીંયા લખ્યા નથી. અધર વર્ડ્સ માટેનો નિયમ એવો છે કે એની જો ઉપયોગિતા હોય, જરૂરી હોય તો અને તો જ એ લખવામાં આવે છે. સો ધીસ ઇઝ ધ સેન્ટેન્સ પેટર્ન ઓફ ટુ. જે હવે આપણે જોવાના છીએ એ છે સેન્ટેન્સ પેટર્ન ઇનફ. તો ઇનફની સેન્ટેન્સ પેટર્ન આપણે જોઈએ છીએ એ ટુ જેવી જ છે, થોડા ઘણા there are minor changes અથવા તો there is a minor change. કેવો છે એની વાત હું તમને પછી કરું, પહેલા એની સેન્ટેન્સ પેટર્ન છે એ આપણે જોવાના છે. તો એમાં પહેલા સબ્જેક્ટ આવે છે, ટુની જેમ જ ટુમાં પણ પહેલા આપણે સબ્જેક્ટ લખતા હતા, પછી વર્બ લખતા હતા, પછી અહીંયા એડજેક્ટિવ અથવા એડવર્બ લખવામાં આવે છે, પછી ઇનફ લખવામાં આવે છે, then ટુ પ્લસ V1 that is the first form of verb, જેને આપણે મૂળ ક્રિયાપદ કહીએ છીએ એ લખવાનું છે, પછી અધર વર્ડ્સ ઉપયોગી હોય તો, જરૂરી હોય તો એ આપણે લખીએ છીએ.
તો જો હવે અહીંયા ટુ અને ઇનફ ની વાક્ય રચનામાં વોટ ઇઝ ધ ડિફરન્સ? એક માઇનર ચેન્જ છે, તમે પણ એ નોંધ્યો હશે કે ટુ માં પહેલા ટુ આવે છે, પછી એડજેક્ટિવ અથવા એડવર્બ આવે છે, જ્યારે ઇનફ માં પહેલા એડજેક્ટિવ અથવા એડવર્બ આવે અને પછી ઇનફ આવે. આ ચેન્જ છે, માત્ર એક ખૂબ જ સ્મોલ ચેન્જ છે ઇનફ અને ટુ ની સેન્ટેન્સ પેટર્ન વચ્ચે, એ છે. જોઈ લઈએ એક્ઝામ્પલ્સ આપણે. પહેલો એક્ઝામ્પલ છે, ધીસ ડ્રેસ ઇઝ કોસ્ટલી ઇનફ ટુ બાય ઇટ. જો અહીંયા મેં ટુ માં જે એક્ઝામ્પલ આપ્યું હતું એ જ એક્ઝામ્પલ અહીંયા હું કન્ટિન્યુ કરું છું, કારણ કે તમને સમજાય. તો ધીસ ડ્રેસ ઇઝ કોસ્ટલી, ધીસ ડ્રેસ ઇઝ સબ્જેક્ટ, ઇઝ વર્બ, ત્યાર પછી કોસ્ટલી છે, ઇઝ એન એડવર્બ, પછી ઇનફ લખ્યું છે, પછી ટુ લખ્યું છે, V1 તરીકે બાય લખ્યું છે, અને પછી અધર વર્ડ્સમાં આપણે ઇટ લખ્યું છે. Second example is Walt Disney was complex enough to understand. અહીંયા Walt Disney છે is a subject, was છે that is the verb, complex that is an adjective, પછી enough લખ્યું છે, to લખ્યું છે, અને V1 તરીકે મેં understand એવું લખ્યું છે. અધર વર્ડ્સ અહીંયા લખ્યા નથી. અધર વર્ડ્સ માટેની કન્ડિશન એવી છે કે એની જરૂર હોય તો જ એ આપણે લખતા હોઈએ છીએ. સો this is the sentence pattern of enough. હવે આપણે સેન્ટેન્સ પેટર્ન ભણવાના છીએ so that ની સેન્ટેન્સ પેટર્ન આપણે જોઈ લઈએ. બહુ ઈઝી સેન્ટેન્સ પેટર્ન છે એની. એમાં બંને વાક્યોને આપણે અલગ અલગ જ રાખવાના છે અને એને સો અને ધેટ વડે આપણે જોડવાના છીએ. તો સો ધેટમાં પહેલા એઝ યુઝ્યુઅલ સબ્જેક્ટ આવે છે, પછી વર્બ આવે છે, પછી પહેલા સેન્ટેન્સની અંદર જ એડજેક્ટિવ કે એડવર્બ પહેલા આપણે સો મૂકી દઈએ છીએ, સો આવે છે, પ્લસ એડજેક્ટિવ ઓર એડવર્બ આવે છે. ત્યાં ફર્સ્ટ સેન્ટેન્સ પૂરું થઈ જાય છે. પછી બીજા સેન્ટેન્સને આપણે ધેટ વડે જોડીએ છીએ. પહેલા સબ્જેક્ટ આવે છે. સેન્ટેન્સ જો પ્રેઝન્ટ ટેન્સમાં હોય તો સામાન્ય રીતે આપણે કેન નોટ મૂકીએ છીએ, અને એ પાસ્ટ ટેન્સમાં હોય તો સામાન્ય રીતે આપણે કુડ નોટ મૂકીએ છીએ, પ્લસ V1 પ્લસ અધર વર્ડ્સ. આ પ્રકારની સેન્ટેન્સ પેટર્ન એ આવી શકે છે. એક્ઝામ્પલ્સ જોઈ લઈએ એટલે આપણે સેન્ટેન્સ પેટર્ન સમજાઈ જશે. This dress is so costly that she cannot buy it. તો જો અહીંયા this dress is the subject, is છે વર્બ છે, is ઉપરથી ખબર પડી ગયું કે આ આખું જ વાક્ય છે એ પ્રેઝન્ટ ટેન્સમાં છે, એટલા માટે આપણે બીજા સેન્ટેન્સની અંદર કેન નોટ નો ઉપયોગ કરવાના છે. કોસ્ટલી ઇઝ એન એડવર્બ. બીજા વાક્યને આપણે ધેટ દ્વારા જોડ્યું છે, પછી એમાં સબ્જેક્ટ છે she. પહેલા જ ઇઝ આવી ગયો એટલે તમને ખ્યાલ આવી ગયો છે કે પ્રેઝન્ટ ટેન્સ છે, એટલે આપણે કેન નોટ મૂક્યું છે. V1 માં બાય અને અધર વર્ડ્સમાં ઇટ મૂક્યું છે. બીજું એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે કે Walt Disney was so complex that we could not understand. તો જો અહીંયા Walt Disney that is the subject, was ક્રિયાપદ છે, વર્બ છે, was ઉપરથી ખ્યાલ આવી ગયો કે આ વાક્ય છે પાસ્ટ ટેન્સમાં છે, એટલા માટે બીજા વાક્યમાં કેન નોટ અને કુડ નોટ માંથી આપણે કુડ નોટ નો ઉપયોગ કરવાના છીએ. પછી અહીંયા સો આપેલું છે, કોમ્પ્લેક્સ ઇઝ એન એડજેક્ટિવ. બીજા વાક્યને ધેટ દ્વારા જોડાયેલું છે. વી છે ઇઝ ધ સબ્જેક્ટ, કુડ નોટ મૂક્યું છે, અને અન્ડરસ્ટેન્ડ ધેટ ઇઝ ધ વર્બ V1. તો અહીંયા આ બંને એક્ઝામ્પલ ઉપરથી તમને સો ધેટ ની સેન્ટેન્સ પેટર્ન છે એ સમજાઈ ગઈ છે. હવે આપણે સચ ધેટ ની સેન્ટેન્સ પેટર્ન જોવાના છીએ. સચ ધેટ ની ધેર આર ટુ સેન્ટેન્સ પેટર્ન. બંને એકબીજા જેવી જ છે, સમાન જ છે. એક માઇનોર ચેન્જ છે, જ્યારે ચેન્જ આવશે ત્યારે હું તમને જણાવી દઈશ. પહેલા તો આપણે ફર્સ્ટ સેન્ટેન્સ પેટર્ન ઓફ સચ ધેટ ભણીએ છીએ. એમાં પહેલા સબ્જેક્ટ આવે છે, પછી વર્બ આવે છે, પછી સચ લખીએ છીએ આપણે, પછી આર્ટિકલ અ ઓર એન, પ્લસ એડજેક્ટિવ અથવા તો એડવર્બ, પ્લસ ધેટ, પછી બીજા સેન્ટેન્સને જોડીએ છીએ સબ્જેક્ટ, પ્લસ કેન નોટ ઓર કુડ નોટ, પ્લસ V1 પ્લસ અધર વર્ડ્સ. આ રીતના એની સેન્ટેન્સ પેટર્ન છે બને છે. એક્ઝામ્પલ જોઈ લઈએ. This dress is such a costly that she cannot buy it. તો જો અહીંયા this dress is the subject, is verb છે, such આપેલું છે, પછી એડવર્બ કોસ્ટલી છે. તો કોસ્ટલી કથી શરૂ થાય છે એટલે અહીંયા આર્ટિકલ અ આવવાનો છે. પછી આપણે એડવર્બ મૂક્યું છે કોસ્ટલી, પછી ધેટ મૂક્યું છે, પછી બીજા વાક્યને જોડ્યું છે. પહેલા વાક્યમાં ક્રિયાપદ ઇઝ છે એટલે તમને ખબર છે કે અહીંયા
કેન નોટ અથવા તો કુડ નોટ આવશે. તો કેન નોટ અથવા તો કુડ નોટ માંથી અહીંયા કેન નોટ મૂકીશું, કારણ કે પહેલા વાક્યમાં ઇઝ, તો પછી શી સબ્જેક્ટ બને છે. કેન નોટ V1 તરીકે બાય, અધર વર્ડ્સમાં ઇટ લખ્યું છે. ક્લિયર? તો એ આ રીતે એની સેન્ટેન્સ પેટર્ન છે, એ સેન્ટેન્સ પેટર્ન બનવાની છે. તો હવે આપણે બીજી સેન્ટેન્સ પેટર્ન બીજી સેન્ટેન્સ પેટર્ન આપણે સચ ધેટ ની જોઈએ છીએ. એમાં ધેર ઇઝ અ માઇનર ચેન્જ. પણ પહેલા સેન્ટેન્સ પેટર્ન તમને કહી દો, ચેન્જ આવશે ત્યારે તમને હું જણાવીશ. પહેલા સબ્જેક્ટ લખીએ છીએ, પછી એમાં વર્બ લખીએ છીએ, પછી સચ લખીએ છીએ એઝ યુઝ્યુઅલ. આની પહેલાની સેન્ટેન્સ પેટર્નમાં આપણે એ જ લખતા હતા. પછી આર્ટિકલ એ અથવા એન. જો હવે અહીંયા ચેન્જ આવે છે, એ અને એન પછી પહેલી સેન્ટેન્સ પેટર્નમાં આપણે એડજેક્ટિવ અથવા તો એડવર્બ લખતા હતા, અહીંયા નાઉન પણ લખી શકાય. તો નાઉન પણ આવે, પ્લસ ધેટ પ્લસ સબ્જેક્ટ પ્લસ કેન નોટ ઓર કુડ નોટ પ્લસ V1 પ્લસ અધર વર્ડ્સ. વાક્ય દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે વોલ્ટ ડિઝની વોઝ સચ અ કોમ્પ્લેક્સ મેન ધેટ વી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ. તો જો અહીંયા વોલ્ટ ડિઝની છે, ધેટ ઇઝ સબ્જેક્ટ, વોઝ છે એ વર્બ છે. વોઝ ઉપરથી ખ્યાલ આવી ગયો કે આ સેન્ટેન્સ છે પાસ્ટ ટેન્સ નું છે, એટલે બીજા વાક્યમાં આપણે કુડ નોટ નો ઉપયોગ કરવાના છીએ. ત્યાર પછી છે સચ, ત્યાર પછી આર્ટિકલ એ અથવા એન માંથી આપણે અ મૂક્યો છે, કારણ કે નાઉન તરીકે કોમ્પ્લેક્સ મેન છે. કોમ્પ્લેક્સ મેન ની શરૂઆત ક થી થાય છે, એટલે આર્ટિકલ એ આવવાના છે. તો કોમ્પ્લેક્સ મેન આપેલું છે, ધેટ ઇઝ નાઉન. પછી કનેક્ટર તરીકે ધેટ મૂક્યું છે. બીજા વાક્યની શરૂઆતમાં આપણે સબ્જેક્ટ તરીકે વી મૂક્યો છે. પહેલા વાક્યમાં ક્રિયાપદ તરીકે વોઝ છે, વર્બ તરીકે વોઝ છે, એટલા માટે આપણે કુડ નોટ મૂકીએ છીએ અને વર્બ તરીકે V1 મૂકીએ છીએ, અન્ડરસ્ટેન્ડ. તો અહીંયા અધર વર્ડ્સ આપણે એડ કર્યા નથી. તો આ રીતના વાક્ય બને છે. વોલ્ટ ડિઝની વોઝ સચ અ કોમ્પ્લેક્સ મેન ધેટ વી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ. તો આ રીતે એ આ વાક્ય છે, એ વાક્ય બનવાનું છે. તો અહીંયા આજના આ વિડિયો લેક્ચરમાં we have learnt about showing result. showing result માં પહેલા એનો ઉપયોગ જોયો કે when can we use this function, એના વિશે વાત કરી. ત્યાર પછી with reference to exam આપણે એના કીવર્ડ્સ જોયા છે. કીવર્ડ્સમાં આપણે so અને therefore, to, enough, then so that and such that આટલા ટોપિક્સ એ આપણે કર્યા છે. ત્યાર પછી આપણે દરેક કીવર્ડની સેન્ટેન્સ પેટર્ન જોઈ છે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ નામના ક્વેશ્ચનને અટેન્ડ કરવા માટે. આ બધી જ વસ્તુઓ, આ બધા જ ટોપિક્સ છે વી હેવ ઇન્ક્લુડેડ ઇન ધીસ વિડિયો લેસન. છે કે આજનો લેસન તમને બધાને ગમ્યો હશે, તમને એક નવો ટોપિક ભણવા મળ્યો હશે અને એ તમને ભણવાની મજા આવી હશે એવી આશા છે. ફરીથી જલ્દીથી મળીશું એક નવા વિડીયો સાથે. તો ત્યાં સુધી સરસ વાંચતા રહો, સરસ મહેનત કરતા રહો અને જીવનમાં નવું નવું શીખતા રહો. થેન્ક યુ વેરી મચ.